સો ગાઈસ કેમ છે તમે બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. અને ઘણા બધા લોકોને મારો ચહેરો નવો લાગતો હશે, કારણ કે ચેનલ આપણી નથી, ચેનલ છે આપણા મોટાભાઈની. પણ મોટાભાઈ બ્લોગ નથી બનાવતો, તો આજે બ્લોગ બનાવે છે આપણે. અને ઘણા બધા લોકો મારા ઓળખીતા પણ હશે. તો ફિલહાલ બ્લોગ પૂરો જોતા જાજો અને લાઈક કરતા જજો, કમેન્ટ કરતા જજો કેવો બ્લોગ લાગે છે. તો ફિલહાલ બ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે. તો ભાઈ આજે બ્લોગમાં ભૂકા કાઢવાના છે, કારણ કે બ્લોગ સ્ટાર્ટ કરશે આપણે. અને આપણી પણ એક નવી એટલે જૂની આપણી પણ એક યુટ્યુબ ચેનલ છે. તો ફિલહાલ જોવા મળી જશે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો ફિલહાલ મારી ચેનલ પણ ચેકઆઉટ કરતા આવજો. તો ફિલહાલ શરૂઆત કરી રહ્યા છે આપણે બ્લોગની જીરામાંથી. જુઓ ગાઈસ આ છે મારું જીરું આવશે. અને તમારે બધાને શું વાવેતર કરેલું છે જરાક કમેન્ટ કરીને કહેતા જજો, અને શું હાલચાલ છે તમારા. તો ગાઈસ બપોરના થઈ ગયા છે 12:30 અને નીકળી ગયા છે મેં અને સુનિલભાઈ અને મમ્મી વાડી તરફ. જુઓ અને આ છે આખું આપણું જીરાનું ખેતર ગાઈસ. તો થોડોક તડકાના લીધે એવું કંઈક ખાસ દેખાતું નહીં ગાઈસ. જો ગાઈસ ખર્ચા ગાઈસ ગાડીઓના અમુક જેને એ શું પડ્યું ધરી પડી જ ગાઈસ. અમુક જેના કહેતા હોય ને તમારે તો સારું, તમારે તો બે ગાડીઓ. તો ગાઈસ જુઓ, અને એક ટાયર આગલું છે નહીં, કારણ કે મેં ખાવાનું છે ટૂપ. ટાયર ખોલીને લઈ જઈને આપણે પંચર બનાવવા, પણ પંચર બન્યું ના, એટલે પછી એમને પડ્યું છે એવો. અને ફિલહાલ આમાં પણ આપણે પડી ગયેલું છે પંચર જેવો. તો આમાં પણ નખાવાનું છે ટૂપ, કારણ કે આનો જે હવા પૂરવાનો જે વાલ આવે ને, તો આખો પતી ગયેલો છે ગાઈસ. અને આપણે નિંજા બાઇક, હા ભાઈ જાદુ. તો ગાઈસ હા મારો કપાસ કામ જ ખૂટતું નહીં ગાઈસ. અને આ જુઓ આપણે નિંજા બાઇકનું ટાયર અહીં પડ્યું છે ગાઈસ. આમાં ટૂપ નખાવાની છે, એટલે પંચર કરાવવા જરા, પણ પંચર થયું નહીં કા ભાઈ. તો ફિલહાલ લાવીને મૂકી દીધું છે. આજે નહીં તો કાલે જશું કમ આપણા થોડા ઘરના ટાઈમ કાઢે તો નખાવી લાવશું આપણે ટાયર, એમ તો વિચારશે. અને તમારામાંથી કોઈક નવરું હોય તો આવી આવજો ગાઈસ, કપાસીના જુઓ. અને આપણા સામે લીમડો દેખાય નહીં, આપણે રહીએ છીએ ગાઈસ, ને આ છે આપણી વાડી. તો ગાઈસ આવી ગયા છે વાડીએ. ને ભાઈ હું બેસે બારે આજે. તો ગાઈસ બપોરે રોટલા બોટલા ખાઈને આપણે આવતા રહેલા જીરાવાળા ખેતર. જો ફિલહાલ છે આપણું જીરાનું ખેતર. અને કંઈ શૂટ નહીં કર્યું, કારણ કે આપણે શૂટ કરીએ છીએ ભાઈના મોબાઈલમાં, અને મોબાઈલ રહેશે ભાઈના હાથમાં, એટલે કંઈ એવો શૂટ નહીં કરતા ખાસ. કારણ કે આપણે પણ બ્લોગ બનાવવા પડે ને આપણી ચેનલ માટે. તો આપણા મોબાઈલ ઉપર બ્લોગ બનાવે છે આપણી ચેનલ માટે. તો એવું કંઈક સીન છે. અને ભાઈ અહીં નીંદે છે જુઓ. અને ભાઈ જવાનો છે હમણાં દળાવા. તો ફિલહાલ તો ભાઈ અને મેં જ નીંદીએ છીએ આપણે જીરામાં. મમ્મી જશે દહીંનું સાફ કરવા વાળે. અને ફિલહાલ આપણે બાઇકો તો બંને લોસમાં પડેલી છે, એક્સપાયર નહીં થઈ, એટલે પંચર પડેલું છે એવું એક છે બંને બાઇકમાં. તો ફિલહાલ સેટ લઈ આવેલો છે, સેટ ભાઈ લઈ આવેલો છે સેટની ગાડી. તો ગાઈસ મમ્મી આવી જશે અહીંયા દહીંનું લઈને, અને ભાઈ જાય છે દળાવા. જો ખભે દહીંનું, અને બાઇક અહીં છે. તો ફિલહાલ આગળનો વ્લોગ ભાઈ બનાવશે, કાં ભાઈ? તો બન્યા રહેજો વ્લોગમાં. સારું લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારી ચેનલ જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો ત્યાં જઈને ચેનલ પણ ચેક કરી આવજો. ગાઈસ આવી ગયો છે મોબાઈલ પાછા આપણા હાથમાં, એટલે કે સુનિલભાઈ આવી જશે દહીંનું દળાવીને જોવાય રહ્યા. તો ફિલહાલ આવી જશે વનડે સેટના અને ચલાખો પાતળી જશે. તો તમે વિચારતા હશે ચલાખો પાછળ શું કરવાના છે એમ. તો ફિલહાલ આ વાડે છે આપણે લાકડા બાળવા માટે કંઈ નહીં, તો સેટે કીધું કે વનડે ત્યાં થોડાક લાકડા લેતા જજો એમ. તો ફિલહાલ ચલાખો થઈ જશે એકદમ તૈયાર. અને લાકડા પણ અહીંયા આપણા પેડા જ છે. તો જ્યાં તેવા લાકડાને ગાડી લઈ જઈએ થોડાક ચાલે એવું, પછી પાછળ લેતા જઈશું, કારણ કે ઉતાવળ છે થોડીક. અને અંદર પણ પડે છે તમને દેખાતું હશે.
તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા દોસ્તોની સાથે ચેનલને શેર કરતા રહેજો, જેથી કે તમારા ભાઈને પણ સપોર્ટ મળે. એટલે તમારા ભાઈને એટલે કે મને પણ થોડો ઘણો સપોર્ટ મળે. તો મળે નવા બ્લોગમાં.